એવી મસ્ત મસ્ત ઠંડી હવા આવે છે કે અહીંયા જ સૂઈ જવાનું મન થાય છે. ઓહો, આજે સવાર સવારમાં રામ અહીંયા બેઠો છે. હાલ તો પૂછું શું કરે છે એ. અરે અજય, તું અહીંયા? ચાલ બેસ અહીંયા. ઓહો રામ, અત્યારમાં તું શું કરશો અહીંયા? કાંઈ નહીં ભાઈ, બહુ કંટાળો આવતો હતો એટલા માટે મન થયું કે અહીંયા આવીને થોડીક વાર બેસું. પણ તું આટલી સવારમાં ક્યાં ગયો હતો? આજે હું નવરો હતો તો મન થયું કે મંદિરે જઈને દર્શન કરી લઉં, એટલા માટે મંદિરે ગયો હતો. વાહ, બહુ સારું સારું. તે મને કોલ કર્યો હોત તો હું પણ તારી સાથે આવત. હા ભાઈ, હવે હું જ્યારે મંદિરે જઈશ ને ત્યાં તને કોલ કરીશ, પછી આપણે બે સાથે દર્શન કરવા જઈશું. પણ રામ, મેં મંદિરમાં જ્યારે દર્શન કરીને પગથિયા પર બેઠો હતો ત્યારે એક પુત્ર અને એની માતા છે મંદિરે દર્શન કરવા આવ્યા હતા. તો માતાએ જ્યારે ઘંટ વગાડ્યો અને પછી મંદિરની અંદર પ્રવેશ કરતા હતા ત્યારે પુત્રએ એની માતાને પ્રશ્ન પૂછ્યો. પુત્રએ એની માતાને શું પ્રશ્ન પૂછ્યો? પુત્રએ એની માતાને આ પ્રશ્ન પૂછ્યો હતો કે મંદિરની અંદર ઘંટ કેમ વગાડવામાં આવે છે? હા, તો એની માતાએ એના પુત્રને શું જવાબ આપ્યું? એની માતાએ એના પુત્રને કહ્યું કે બેટા, ભગવાન છે એ મંદિરની અંદર સૂતા હોય છે, તો આપણે જ્યારે બેલ વગાડીએ છીએ ત્યારે ભગવાન એ ઉઠી જાય છે અને પછી આપણે એના દર્શન કરી શકીએ છીએ. પણ અજય, તું કેમ આટલો બધો વિચારમાં પડી ગયો? કે તો મને જરાક. અરે, હું એટલા માટે વિચારમાં પડી ગયો છું કે એના પ્રશ્નનો જવાબ મને પણ નથી આવડતો. હું બાળપણથી આ જ સાંભળું છું કે મંદિરની અંદર બેલ એટલા માટે વગાડવામાં આવે છે કે જેથી ભગવાન ઉઠી જાય, પણ સાચો જવાબ મને પણ નથી ખબર, એટલા માટે હું વિચારમાં પડી ગયો છું. જો દીપક આવે છે, ચાલ આપણે દીપકને પૂછીએ કે એ શું જવાબ આપે છે આપણને. અરે, તમે બે અહીંયા બેઠા છો, શું કરો છો? દીપક, તને એક પ્રશ્ન પૂછું છું કે મંદિરની અંદર ઘંટ કેમ રાખવામાં આવે છે? અરે, તને આ પ્રશ્ન જવાબ નથી ખબર? મને તો પ્રશ્ન જવાબ ખબર છે, પણ અજયને ખબર નથી અને મારે એ જાણવું છે કે તને પ્રશ્ન જવાબ આવડે છે કે નથી આવડતો, એટલા માટે તને પ્રશ્ન પૂછું છું. અરે, ઘંટ એટલા માટે રાખવામાં આવે છે કે ભગવાનને એ ઘંટનો અવાજ ખૂબ જ પ્રિય છે. જ્યારે તે સાંભળે છે ત્યારે એકદમ આનંદિત થઈ જાય છે, એટલે મંદિરની અંદર ઘંટ રાખવામાં આવે છે. હવે તને ખબર પડી કે મને જ પ્રશ્નનો જવાબ આવડે છે. તું કેમ આટલા બધા દાંત કાઢસ મારા ઉપર? શું મેં પ્રશ્ન જવાબ ખોટો આપ્યો છે? હા ભાઈ, તું અને દીપક બંનેએ પ્રશ્ન જવાબ ખોટો આપ્યો છે. સાચો પ્રશ્ન જવાબ હું તમને બેને આપું છું. અત્યારે સાંભળ. સોરી ભાઈ, અત્યારે મારા ઘરે મહેમાન આવ્યા છે તો મારે અત્યારે ઘરે જવું પડે એમ છે. તું આ પ્રશ્ન જવાબ અજયને આપી દે જેથી અજયને પ્રશ્નનો જવાબ સમજાઈ જાય. કાંઈ વાંધો નહીં યાર. ચાલ, તારા ઘરે મહેમાન આવ્યા છે તો તું અત્યારે જા, આપણે પછી મળશું. બાય રામ, બાય અજય. ચાલો આપણે ફરી મળ્યા. જો રામ, દીપકને પણ પ્રશ્ન જવાબની ખબર ન હતી અને મને પણ સાચા પ્રશ્ન જવાબની ખબર નથી, તો પ્લીઝ તું મને કહે કે આનો જવાબ શું હોઈ શકે છે? તે જોયું હશે કે દરેક મંદિરની અંદર ચોક્કસપણે એક ઘંટ તો હોય છે. તો જ્યારે આ ઘંટને વગાડવામાં આવે છે ત્યારે એના દ્વારા કંપન ઉત્પન્ન થાય છે અને આ કંપન એ મંદિરથી દૂર દૂર સુધી ફેલાય છે, જેના કારણે વાતાવરણમાં જે અશુદ્ધિઓ હોય, નકારાત્મક શક્તિઓ હોય, તેમજ વાતાવરણની અંદર જીવાણુ હોય તો એ તમામ જીવાણુનો નાશ થાય છે, જેના કારણે આસપાસનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. હે, આટલું બધું મહત્ત્વ હોય છે ઘંટનું? મને તો યાર ક્યારેય ખબર ન હતી. સાચે તે કીધું એટલે મને ખબર પડી. હો યાર, થેન્ક યુ સો મચ. તું સાંભળ તો ખરા, હજી એક મહત્ત્વ રહેલું છે. હજી છે? તો ફટાફટ કે હાલ, મારે જાણવું છે યાર. જો,
આપણે બરાબર ઘંટની નીચે ઊભા રહીને ઘંટ વગાડશું તો તેના દ્વારા ઉત્પન્ન થતા કંપન છે એ આપણા શરીરની બંને બાજુ ફેલાશે, જેના કારણે શું થશે કે આપણું શરીર છે પવિત્ર અને શુદ્ધ થઈ જશે. સાથે સાથે આપણું મન છે એ એકદમ એકાગ્ર બની જશે અને એકાગ્ર મનથી આપણે ભગવાનની પૂજા કરી શકશું. વાહ રામ, તે આજ ખૂબ જ મને બહુ સરસ માહિતી આપેલી છે. ખરેખર આ માહિતી મને ક્યાંય ખબર નહોતી. મને તો એવું લાગતું હતું કે ઘંટ છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને ક્યારેક ભગવાન સૂતા હોય તો ઘંટના અવાજથી તે ઉઠી જાય છે. તારો ખૂબ ખૂબ આભાર મને આ માહિતી આપવા માટે. અરે ભાઈ, એમાં શું. મારે તારી પાસે આવી અનેક માહિતીઓ જોતી હોય તો મારે શું કરવાનું રહે છે, તું મને જણાવી શકીશ? હા, એમાં શું. તારે પહેલાં તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવો પડશે, જેના કારણે હું કોઈ પણ માહિતી મૂકું એ માહિતી તારી પાસે તરત જ પહોંચી શકે. હા, તો હું તરત જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં, જેના કારણે તું આવા પ્રકારની માહિતી મોકલ તો મારી પાસે એ તરત જ આવી જાય. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવારનવાર તમને આવા પ્રકારની માહિતી મળતી રહે. જય હિન્દ, અસ્તુ.